આપ જોઈ રહ્યા છો શેનોર સમાચાર। પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવતા ચકચાર મચી। બોડેલી પંથકમાં સરકારી નિયમોને નેવે મૂકીને રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવતા પંથકના પુલિયાનું ધોવાણ થયું હોવાની રજૂઆત પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાને મળી હતી। જે રજૂઆતને પગલે તેઓ ઓરસંગ નદીના પટમાં પહોંચ્યા હતા, જ્યાં સ્થળ નિરીક્ષણ કરતા બોડેલી તાલુકાના ખડકલા મોટા વાંટાને જોડતા રોડ ઉપરના પુલ નજીક નિયમ વિરુદ્ધ લીઝની હદ બહાર બેફામ રેતી ખનન કરાતું હોવાનું સામે આવ્યું હતું। જે બાદ ધારાસભ્ય જયંતિ રાઠવાએ ભૂસ્તર વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર રૂબરૂ બોલાવીને ગેરકાયદેસર ખનનની માપણી કરી રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને જો યોગ્ય કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલનની ધારાસભ્ય જયંતિ રાઠવાએ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રાજકમલસિંહ રાજપૂત, શેનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। ખડકલા મોટા વાંટા ને જોડતો જે રસ્તો છે એ રસ્તા ઉપર રેતીના લીઝ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ। જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું, જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીઝ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં જ, પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લે એ માટે એમને રજૂઆત કરી છે। અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીઝ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીઝ રદ કરો અને એ લીઝ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું, જરૂર પડે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું। કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે, ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડ્રી સિવાયનું ખોદકામ થવાના કારણે ખૂબ જ નુકસાન ખેડૂતોને પણ થઈ રહ્યું છે, જેના કારણે વહેલી તકે આની તપાસ થાય, આવા લીઝ માલિકોને વહેલી તકે તપાસ કરીને એના ઉપર પગલાં લેવાય એવી હું માંગણી કરીશ।